હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. ઘડિયાળ અહીંયા મૂકી દીધી પણ આંધળા ભગત તો નહીં દેખાય. પ્લેટફોર્મ ઉપર મૂકી દીધી હતી તે દિવસ રાત્રે. અને તૈયાર થઈને જઈએ છીએ બધા બહાર. ક્યાં જઈએ કઈ જ દઈએ, આપણે કંઈ સસ્પેન્ડ રાખવાની જરૂર નથી. અમદાવાદ જઈએ છીએ અને બધા રેડી થઈ ગયા છે. બતાવું, અહીંયા જો મોહિત રેડી થઈ ગયો, વાંદરાંજન અહીંયા હેર ડ્રાય કરશે એક ગામની વાવ. પપ્પા મિલી ગયા, રસ્તામાં લઈ લીધો છે સ્ટોપ આપણે, અને ઊભા રહી ગયા બધા. નીકળી તો ક્યાર ના ગયા હતા. આને કહું છું લઈએ કંઈક, ભાગ તો જાતો નથી લેવા. એ બધા ઊભા રહી ગયા. આ રેખાબેન મોહિતનું જોવા જઈશે એવા તૈયાર થયા છો. લાગે ને લાગે ને ત્યાં તો ગેંડી હતી તો અહીંયા ગયા લેવા નોખી. ઈ પીવાનું હોય પછી એની હાથ ના ધોવાની. ચલો બધા ફ્રેશ થઈ ગયા, હવે પાછા જાઉં ચક્કુબેન ના ઘરે. કોઈ ઓળખતું નહીં, મેં હું જો કે પહેલી વાર જ જાઉં છું, પણ ઇન્ટ્રોડક્શન ચિરાગ કરાવશે. બે, એક મૂંગ દાળ, એક કુરકુરા અને 2 બિસ્કિટ. આ તો આપણે જમવાના ટાઈમે ભૂગી જાવ. ઓલો લઈને પૈસા ક્રીમ વાળા લઈ આવ્યા બિસ્કિટ. અહીંયા હોય મોનેકો. ચકુબેન ના ઘરે આવી ગયા છે અને એનો ભાણીઓ રમે છે. ભાણકી તો વહી ગઈ સ્કૂલે, ભાણીઓ રમે છે. ક્યાં રમે છે? હે ક્યાં રમે છે તું? કોની હારે રમે છે? અહીંયા આવવા દે, અહીંયા આવવા દે બધા. અહીંયા આવવા દે, બોલ આવવા દે. બધાય બોલો, એમાં કન્ફ્યુઝ થઈ ગયો. એ ગયો. લાઈટ થાય ને એટલે આમાં જોવે છે. કા ક્યાં થાય લાઈટ? અહીંયા 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 અહીંયા. આને બહાર રમવું નતું ને અહીંયા જો કેવો બેહી ગયો છે. હે એ રુદ્રાંશ, એ રુદ્રાંશ રુદ્રાંશ નામ છે તારું? હે રુદ્રાંશ? આ ચકુબેન છે, ચકુબેન ની આવી ગયા આપણે. પૂરી તરે છે. રુદ્રાંશ મસ્ત રમે છે. પૂરી ખાય છે, પૂરી ખવડાવો છે ને તો ઈ જ આપો ને ડીશમાં, એટલે આ લોટ તો રમે છે ને મોઢામાં સ્વાદે લે છે. એ મોઢામાં ગયો કે નહીં? મોઢામાં નાખો. એ તો કહું મોઢામાં નાખો. હજી એને અજાયણું પડે છે એટલે કોઈ પણ આવતો નથી. કા જરીક કાઢ્યો જ છે ને. જો લઈ લીધો. હવે પૂરી આપશે તને. હા ઈ રહ્યો જો. અહીંયા બેઠા હે આ ત્રણે કુલરમાં. હવન ફોનમાં હવન ફોનમાં બેઠા. એમ ત્યાં કેવો રમે છે ઓલો? સરસ. ચકુબેન ત્યાંથી જમી કરીને આપણે નીકળી ગયા છીએ ખરીદી કરવા. મમ્મી ને પપ્પા ત્યાં જ. આ મમ્મી, મોહિત, ચિરાગ અને હું, અમે ચારે નીકળી ગયા છીએ ખરીદી કરવા. લાલ
લાલ દરવાજા, લાલબાગ બોલાય છે આપણે અહીંયા, લાલબાગ છે ને લાલ દરવાજા જઈએ છીએ ને એ કાલુપુર પાસે, કાલુપુર રેલવે સ્ટેશન પાસે કંઈક છે. આપણે જઈએ ખરીદી કરવા. અમદાવાદની બજારોમાં ફરીએ છીએ, બજાર તો ના કહેવાય સિટીમાં. હજી જામ કંઈક કામ બનતું, કામ લાલતું લાગે શું હે ઉપર. હા આવી રીતે જ છે રસ્તો. અંડર બ્રિજ બહુ છે અમદાવાદમાં. અમદાવાદની ગલીઓમાં ફરીએ છીએ. આમાંથી નીકળ્યા ને એવું લાગે ભવનાથમાં ના આવે ખબર હું ચાલરે ગયો. વાતાવરણ મસ્ત વરસાદી છે. નીકળી ગયા ઓલા ભાણિયા પાસે ઉઈ ગયા હતા એટલી ઘડીમાં હું ખરીદી કરી આપી. પછી પાછા ઘરે જાઉં, પછી પાછા બીજા બે ઘર લેવાના છે. આગળ આગળ કન્ટિન્યુ કરશું આપણે. નનન નહીં કરે, નનન નહીં કરે. ચાલો ખરીદી કરવા. ગાઈઝ મારા અવાજમાં ફેરફાર થઈ ગયા કારણ કે મારું માઇક છે ને એનું શું કહેવાય ચાર્જિંગ પૂરું થઈ ગયું અને બીજું છે ને એ ગાડીમાં પડ્યું હતું. તો આવ્યા છીએ અમે ટેક્સટાઇલ માર્કેટ અમદાવાદની ખરીદી કરવા અને ઊંચીના ગાંગડી જાય લાલ દરવાજા ખરીદી. અને એ બે જમીન આવ્યા હતા તો એ ભૂખાઈ થઈ ગયા હજી વારમાં, એટલે પેકેટ લઈને આવી ગયા છે ખાવા નીચેથી. એ હું કટક બટક કરે છે, કટક બટક. એટલે મારો અવાજ છે ને થોડોક ધીમો આવશે, થોડોક ને વધારે ધીમો આવશે કારણ કે માઇક નથી ને એટલા માટે. પછી પાછા જાઉં ને ગાડીમાં ત્યારે પછી પાછું માઇક લઈ લઉં. હા તો એમાં જતો રહ્યો, ચાર્જિંગ પતી ગયું છે માટે. મમ્મી ગયા હે આમ જોવા, બધું ખબર નહીં હું લઈ કે નહીં લઈ. જાવું આપણે? હાલો અમે જઈએ. મોહિતને મમ્મી અહીંયા રહી ટેક્સટાઇલમાં. હું ને ચિરાગ લાલ દરવાજા આવી ગયા છીએ શોપિંગ કરવા. શોપિંગમાં તો બહુ ગમતું નથી પણ હવે જોઈએ કાંઈક મગજમાં આવશે ને બેસશે તો એવું લેવું. આ છે લાલ દરવાજા માર્કેટ, નગર દેવી ભદ્રકાળી માતાજીનું મંદિર. આ અંદર સુધી બધે રિક્ષા આવે. ચલો જઈએ ને ખરીદી બરીદી કરીએ. મારો અવાજ ધીમો આવશે પણ તમારે ચલાવવું પડશે, મારું સ્પીકર રહી ગયું છે ગાડીમાં. લેવાઈ ગયું છે આપણે જોવા કરવા વધારે ટાઈમ ગયો એટલે થોડું ઘણું લેવાનું. અને પાર્કિંગમાંથી આપણે અહીંયાથી પાર્કિંગમાંથી આપણે ગાડી કાઢી લીધી છે. આ છે રેલવે સ્ટેશન આ સાઈડમાં. તો હવે નીકળીએ છીએ. કયું ના ગરમીના આવી રીતે પાર્કિંગ ઉપર એ પાર્કિંગ આવી રીતે આમ ગાડીમાં આવું પહેલી વાર જોઈએ એને. આપણે કાંઈ આવવાનું ના હોય જમણી બાજુ. ચલો જઈએ હવે પાછા ઘરે અને પછી હું પ્લાન હોય કંઈ ખબર નહીં. આખો દિવસ ઢૂકવો પડે આ વસ્તુ તો ખબર પડે કારણ કે અમે સવારે ઓલરેડી 9:30 નીકળ્યા હતા એટલા માટે અમારે મોડું થયું. એ ધક્કા હોય એને દવા દે દવા. બોલો જય ચકુબેનના ઘરેથી પૂનમબેનના ઘરે આવી ગયા હતા આપણે. ભજીયા ને એવું જમી લીધું, કવરે મળી ગયા. ઊંજીરા આવ્યા પહેલી વાર તો ધરારથી આપ્યા છે. કીધું કે ના આપવાનું હોય તો પાછા આપે તોય. તો હવે તમે આવજો વડોદરા બધા.
જો ગાડી તૈયાર થઈ ગઈ, હવે જઈએ બધાય. વાગી ગયા છે 9:45 જેવું થઈ ગયું છે. હવે અહીંથી જાવું અમે. ઈ આવ્યો ને ઓલા જીજાજી પાસે છે. અહીંથી નહીં. હા આવજો તમે. ચલો જઈએ હવે.